મારું નામ ડૉક્ટર નીતા છે। હું ચેતના સંસ્થા સાથે લગભગ 15 વર્ષથી જોડાયેલી છું। આજે આપણે ચેતનાના સમર્થ કાર્યક્રમ વિશે વાત કરવાના છે। સમર્થ કાર્યક્રમને અઝીમ પ્રેમજી ફાઉન્ડેશન સપોર્ટ કરી રહી છે। આ કાર્યક્રમ અમે 3500 ઘરમાં વાસણાના અર્બન સમમાં ઇમ્પ્લિમેન્ટ કરી રહ્યા છે। આ કાર્યક્રમનો મુખ્ય જે લાભાર્થીઓ કહેવાય અથવા તો કાર્યક્રમ અમે કિશોર કિશોરીઓ સાથે કરી રહ્યા છે, જેની ઉંમર 11 વર્ષથી 19 વર્ષની છે। કાર્યક્રમમાં મુખ્ય અમારો એ હેતુ છે કે છોકરીઓને આરોગ્ય, ન્યુટ્રિશન એટલે હેલ્થ, ન્યુટ્રિશન, લાઈફ સ્કિલ વિશે અને ખાસ કરીને ટોબેકો મિસયુઝ વિશેની માહિતી મળે। એટલા એ લોકોને અવેર કરીએ કે એ લોકોને ખ્યાલ આવે કે સારા ન્યુટ્રિશનના શું ફાયદા છે, ટોબેકોના શું ગેરફાયદા છે અને લાઈફ સ્કિલ એજ્યુકેશનમાં કોમ્યુનિકેશન છે, કાઉન્સિલિંગ છે, નેગોશિએશન સ્કિલ ઉપર એ લોકોને અમે અલગ અલગ સેશન્સ આપી રહ્યા છે। અને એ ઉપરાંત અમે કિશોરીઓને સેલ્ફ ડિફેન્સના ક્લાસીસમાં જોડાઈ રહ્યા છે। લગભગ અમારી 800 થી 900 જેટલી બી કિશોરીઓ આ કાર્યક્રમમાં છે। એ લોકોને 2 થી 3 વખત સેલ્ફ ડિફેન્સના ક્લાસ અમે એ લોકો માટે યોજ્યા હતા। હવે કાર્યક્રમની મુખ્ય પ્રવૃત્તિમાં મેં જે વાત કરી કે અમે આ કિશોરીઓના હિમોગ્લોબિન છે, એ લોકોનું BMI એટલે બોડી માસ ઇન્ડેક્સ છે એ મેઝર કર્યું, શું ખાવું જોઈએ, પોષકયુક્ત ખોરાક શું છે એ વિશેની માહિતી આપી। મેં પહેલાં બી જેમ જણાવ્યું કે ટોબેકોના ગેરફાયદા શું છે, ટોબેકોથી શારીરિક તો નુકસાન થાય જ છે, એ ઉપરાંત જે ઇકોનોમિકલ બર્ડન આખું છે એને સાંકળીને કિશોરીઓની સાથે જ્યારે અમે વાત કરીએ છીએ તો લોકોને સીધું મગજમાં ઉતરી જાય છે કે દિવસની 20 થી 30 રૂપિયાની પડીકી ખાવાની સામે હેલ્થમાં ઘણા બધા નુકસાન થતા હોય છે, પણ જો એ જ 20 કે 30 રૂપિયાએ બચત કરે તો લાંબા ગાળે એને આર્થિક સહાય પૂરી પાડી શકાય છે। તો આવી અલગ અલગ પ્રવૃત્તિઓમાં લગભગ છેલ્લા 3 વર્ષથી ચેતના સંસ્થા આ કિશોરીઓ સાથે કાર્યક્રમ કરી રહી છે। અમે ઘરે ઘરે જઈને કિશોરીના લિસ્ટ બનાવેલા, એ લોકોના ગ્રુપ બનાવ્યા છે, એ લોકોના ઘરે જઈને વિવિધ આઈસી મટીરિયલથી એ લોકોને ન્યુટ્રિશન, હેલ્થ, હાઇજીન, લાઈફ સ્કિલની માહિતી આપી છે। પ્રતિબિંબ નામની એક પુસ્તક બી અમે ડેવલપ કર્યું છે, જેમાં કિશોરીઓ જાતે જ એક ચેપ્ટરમાં પોતાના વિશે વાત કરે છે, પોતે એનો સ્વભાવ કેવો છે, પોતામાં શું આવડત છે, પોતાને શું કેળવવું છે, પોતાને શું બનવું છે, એવા અલગ અલગ વિષયો ઉપર ચેપ્ટર્સ અમે એમાં બનાવેલા છે। અને હાલ અમારી એ જ પ્રયત્ન છે કે એ દરેક કિશોર ને કિશોરી એ ચોપડીમાં જાતે જ પોતાના વિશે વાત કરે। અમારી જે ટીમ છે એ લોકોને એના માટે મદદ કરતી હોય છે। કાર્યક્રમની સફળતા વિશે વાત કરું તો ઘણા કિશોરીઓ તો એવા હતા, ઘણા નહીં લગભગ, કે જે લોકોએ પોતાનું હિમોગ્લોબિન ક્યારેય પણ કરાયું ન હતું। તો કાર્યક્રમની શરૂઆતમાં અમારી સાથે જે કિશોરીઓ હતી એ લોકોનો હિમોગ્લોબિન નોર્મલ વેલ્યુ જેમ કે લગભગ 12 થી 13 છોકરીઓમાં હોવી જોઈએ, તો ફક્ત 16% છોકરીઓ એવી હતી જેની હિમોગ્લોબિન વેલ્યુ નોર્મલ હતી। અને અત્યારે જ્યારે અમે ડિસેમ્બર 2023માં ફરી એ લોકોના HB માપ્યા હતા, તો આજે લગભગ અમારી 30 થી 35% છોકરીઓ એવી છે જેની હિમોગ્લોબિન વેલ્યુ નોર્મલ છે। એટલે હજી બી ઘણું બધું કામ કરવાની જરૂરિયાત છે। 35ની જગ્યાએ આપણે 100% સુધી પહોંચવાનું છે। એ જ રીતે કિશોરોમાં બી હિમોગ્લોબિનમાં ઘણો બધો ફેર આવ્યો છે। IFEની ટેબ્લેટનું શું મહત્વ છે, કેવો ખોરાક ખાવાથી પોતાનું હિમોગ્લોબિન વધશે, એ પણ માહિતી અમે પૂરી પાડીએ છીએ। આ કાર્યક્રમની વિવિધતા જે છે એ આ 1700 કિશોરીઓમાંથી અમે લગભગ 200 જેવા છોકરીઓને યુથ ચેમ્પિયન તરીકે આઈડેન્ટિફાઈ કર્યા છે। હવે આ યુથ ચેમ્પિયન કેમ અલગ? તો એવા છોકરીઓ જેને અમારા કાર્યક્રમમાં વિશેષ રસ પડે છે, જે લોકોનું કોમ્યુનિકેશન સ્કિલ થોડી સારી છે, જે લોકોને એવી ઈચ્છા છે કે ચેતના હોય કે ના હોય, આ જે બી બેઝિક મેસેજીસ છે, માહિતી છે, અમે આગળ બીજા કિશોરીઓ સુધી પહોંચાડીશું। તો આ યુથ ચેમ્પિયન્સને અમે અલગથી સેશન્સ લઈએ છીએ, લાઈફ સ્કિલના સેશન્સ લઈએ છીએ, એ લોકોને મોટિવેટ કરીએ છીએ કે એ લોકો બીજા કિશોરીઓ અને કિશોર સાથે આવા સેશન્સ લે। અને એમાં 200માંથી હાલ અમારી પાસે 80 તો એવા છોકરીઓ છે જે લોકો જાતે આવા સેશન્સ લેતા બી થયા છે, પોતાના ઘરમાં ટોબેકો વિશે માહિતી આપતા થયા છે, પેરેન્ટ્સને ટોબેકો ના લે એના માટે મોટિવેટ કરતા થયા છે। અને લગભગ 30 જેટલા છોકરીઓ એવા છે જેને પોતે બી તમાકુનું વ્યસન અમારી સાથે જોડાયા પછી છોડ્યું હોય। અલ્ટિમેટલી એ છે કે લગભગ કાર્યક્રમ આ વર્ષે
એન્ડ થાય છે અને અમે હોપફુલ છે કે લગભગ આને આગળ એક્સટેન્શન મળે તો એક્સટેન્શનમાં અમારું એ છે કે આ અમારા યુથ ચેમ્પિયન્સ ઓર ટ્રેનિંગ મેળવે અને બીજા લોકોને આ કાર્યક્રમમાં જોડે અને અમે આ વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં મૂવ ઓન કરીએ. તો ચેતના હોય કે ના હોય, જે બેઝિક હેલ્થ ન્યુટ્રિશનના મેસેજીસ છે આ ગ્રુપમાં રહેતા જ રહે અને માહિતી પહોંચતી રહે.